નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ ખાસ વિડીયોમાં, જ્યાં આપણે એક એવી ગંભીર અને અત્યંત સામાન્ય સમસ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો સામનો આજના સમયમાં મોટાભાગના લોકો કરી રહ્યા છે, અને તે સમસ્યા છે ઘરમાં પૈસાનું ન ટકવું. ઘણીવાર આપણે જોઈએ છીએ કે વ્યક્તિ દિવસ રાત કાળી મજૂરી કરે છે, પરસેવો પાડીને પૈસા કમાય છે, પગાર પણ સારો હોય છે અને આવકના સ્ત્રોત પણ એક કરતાં વધારે હોય છે. છતાં પણ મહિનાના અંતે જ્યારે હિસાબ કરવા બેસે ત્યારે હાથમાં કશું જ બચતું નથી. કોઈને કોઈ એવી અણધારી આફત આવી પડે છે, ક્યારેક અચાનક બીમારી પાછળ મોટો ખર્ચ થઈ જાય છે, તો ક્યારેક વાહન બગડી જાય છે, અથવા એવા કોઈ બિનજરૂરી ખર્ચા આવીને ઊભા રહી જાય છે, જેની આપણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. આવું શા માટે થાય છે તે સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે માત્ર પૈસા કમાવવા જ પૂરતા નથી, પરંતુ તે પૈસા ઘરમાં ટકી રહે, તેમાં બરકત આવે અને તે પૈસાથી પરિવારમાં સુખ શાંતિ વધે, તે સૌથી વધુ મહત્વનું છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આપણું ઘર એ માત્ર ઈંટ અને પથ્થરથી બનેલી નિર્જીવ ઇમારત નથી, પરંતુ તે એક જીવંત ઊર્જાનું કેન્દ્ર છે. ઘરમાં રહેલી દરેક વસ્તુ, દરેક ખૂણો અને દરેક દિશા પોતાની એક ચોક્કસ ઊર્જા ધરાવે છે, અને જ્યારે આ ઊર્જામાં કોઈ ખલેલ પહોંચે છે અથવા નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધી જાય છે, ત્યારે તેની સીધી અસર આપણા આર્થિક જીવન અને પ્રગતિ પર પડે છે. ઘણીવાર આપણા ઘરમાં કોઈ એવો વાસ્તુ દોષ છુપાયેલો હોય છે, જેના વિશે આપણે સાવ અજાણ હોઈએ છીએ, અને આ જ વાસ્તુ દોષ આપણા ઘરમાં આવતી લક્ષ્મીના માર્ગમાં મોટો અવરોધ ઊભો કરે છે. લક્ષ્મીજીને સ્વભાવે ખૂબ જ ચંચળ માનવામાં આવે છે. તેઓ હંમેશા એવા જ ઘરમાં સ્થાયી રૂપે વાસ કરવાનું પસંદ કરે છે, જ્યાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ નિરંતર વહેતો હોય, જ્યાં સાફ સફાઈ અને પવિત્રતા હોય, અને જ્યાં વાસ્તુના નિયમોનું યોગ્ય રીતે પાલન થતું હોય. જો તમારા ઘરમાં પણ પૈસા પાણીની જેમ વહી જતા હોય, લાખો રૂપિયા કમાવા છતાં પણ બેંક બેલેન્સ ખાલી જ રહેતું હોય અને દેવાનો બોજ સતત વધતો જ જતો હોય, તો તમારે સહેજ પણ નિરાશ કે ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્રમાં આવા આર્થિક સંકટોમાંથી બહાર આવવા માટે અનેક સચોટ અને ચમત્કારી ઉપાયો દર્શાવવામાં આવ્યા છે, જેનો અમલ કરવાથી જીવનની દિશા બદલાઈ શકે છે. આજે હું તમને એક એવો જ અત્યંત શક્તિશાળી, સરળ અને અકસીર ઉપાય જણાવવા જઈ રહ્યો છું, જે કરવાથી તમારા ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઊર્જાનો નાશ થશે અને ધન આકર્ષિત કરવાના નવા રસ્તાઓ આપોઆપ ખુલવા લાગશે. આ ઉપાય માટે તમારે કોઈ મોટો આર્થિક ખર્ચ કરવાની જરૂર નથી કે કોઈ કઠિન અને લાંબા પૂજાપાઠ કરવાની આવશ્યકતા નથી, પરંતુ માત્ર એક નાનકડી વસ્તુને ઘરની એક ચોક્કસ દિશામાં સાચી રીતે અને સાચી ભાવનાથી મૂકવાની છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું ખૂબ જ મોટું અને ગહન મહત્વ રહેલું છે. કુલ 8 દિશાઓમાંથી ઉત્તર દિશાને ધનના દેવતા કુબેર મહારાજની દિશા માનવામાં આવે છે. આ દિશા જળ તત્વ સાથે જોડાયેલી છે, અને તેમાંથી જ ઘરમાં ધન, સંપત્તિ અને સમૃદ્ધિનું આગમન થાય છે એવો શાસ્ત્રો કહે છે. જો તમારા ઘરની ઉત્તર દિશામાં કોઈ વાસ્તુદોષ હોય, જેમ કે ત્યાં કચરો કે ભંગાર પડેલો હોય, ભારે સામાન મૂકેલો હોય, શૌચાલય બનાવેલું હોય, અથવા ત્યાં સતત અંધારું રહેતું હોય, તો સમજી લેજો કે તમારા ઘરમાં આવતા પૈસાના મુખ્ય રસ્તા બંધ થઈ ગયા છે, અથવા તો જે પૈસા આવશે તે કોઈને કોઈ બીમારી કે નુકસાનના રૂપમાં તરત જ પાછા જતા રહેશે. તેથી સૌથી પહેલાં તો ઘરની ઉત્તર દિશાને એકદમ સાફ, સ્વચ્છ, પવિત્ર અને ખુલ્લી રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી સકારાત્મક ઊર્જા મુક્તપણે પ્રવેશી શકે. હવે વાત કરીએ એ એક ચમત્કારી વસ્તુ વિશે, જે તમારે આ ઉત્તર દિશામાં રાખવાની છે, અને તે વસ્તુ છે કાચના એક નાના વાડકામાં મૂકેલું દરિયાઈ મીઠું, એટલે કે આખું સિંધવ મીઠું, અને તેમાં રાખેલા થોડા આખા લવિંગ. હા મિત્રો, મીઠું એ માત્ર આપણા ભોજનનો સ્વાદ જ નથી વધારતું, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રમાં મીઠાને નકારાત્મક ઊર્જા ખેંચી લેવા માટેનું સૌથી મોટું અને શક્તિશાળી માધ્યમ માનવામાં આવે છે. દરિયાઈ મીઠામાં એવી અદ્ભુત કુદરતી ક્ષમતા રહેલી છે કે તે આસપાસના વાતાવરણમાં રહેલી કોઈપણ પ્રકારની ખરાબ ઊર્જા, નજરદોષ કે વાસ્તુદોષને પોતાનામાં શોષી લે છે અને વાતાવરણને શુદ્ધ કરે છે. જ્યારે આપણે કાચના વાડકામાં આખું મીઠું ભરીને તેમાં 5 કે 7 આખા લવિંગ મૂકીને તેને ઘરની ઉત્તર દિશામાં કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકીએ છીએ, ત્યારે તે એક મેગ્નેટ એટલે કે શક્તિશાળી ચુંબકની જેમ કામ કરવાનું શરૂ કરે છે. આ સરળ પ્રયોગ કરવાથી ઘરની ઉત્તર દિશામાં રહેલી તમામ નકારાત્મકતા ધીમે ધીમે દૂર થાય છે, અને કુબેર દેવની આ પવિત્ર દિશા શુદ્ધ થઈને સંપૂર્ણપણે સક્રિય બને છે. લવિંગને પણ ઊર્જાનો એક બહુ મોટો અને પવિત્ર સ્ત્રોત માનવામાં આવે છે, અને તે ધનની દેવી માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. જ્યારે મીઠું નકારાત્મકતાને દૂર કરવાનું કામ કરે છે, ત્યારે તેની સાથે રહેલું લવિંગ સકારાત્મક ઊર્જા અને ધનને આકર્ષિત કરવાનું વિશેષ કાર્ય કરે છે. આ ઉપાય કરતી વખતે તમારે અમુક ખાસ અને નાની બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે, નહીંતર ધાર્યું પરિણામ મળતું નથી. સૌથી પહેલાં તો જે વાડકો તમે લો છો તે કાચનો જ હોવો જોઈએ.
સ્ટીલ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ કે અન્ય કોઈ ધાતુના વાસણનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો, કારણ કે કાચ સિવાયની ધાતુઓમાં મીઠું રાસાયણિક પ્રતિક્રિયા કરી શકે છે અને તેનું વાસ્તુ પરિણામ શૂન્ય થઈ જાય છે. બીજું કે આ વાડકામાં રહેલું મીઠું તમારે દર 15 દિવસે અથવા મહિનામાં ઓછામાં ઓછું એકવાર બદલતા રહેવું જોઈએ, કારણ કે તે નકારાત્મક ઉર્જા શોષીને ખરાબ થઈ ગયું હોય છે. જૂના મીઠાને ક્યારેય ઘરમાં ડસ્ટબિનમાં કે વોશ બેસિનમાં ન નાખવું જોઈએ, પરંતુ તેને ઘરની બહાર વહેતા પાણીમાં પધરાવી દેવું અથવા કોઈ મોટા અને જૂના ઝાડના થડમાં જમીન પર નાખી દેવું, જેથી નકારાત્મકતા ઘરની બહાર જ રહે. આ ઉપાય કોઈ પણ શુક્રવારે અથવા પૂનમના દિવસે સવારે વહેલા સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરીને માતા લક્ષ્મી અને કુબેરદેવનું સ્મરણ કરતા કરતા પૂરી શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ સાથે કરવો જોઈએ. યાદ રાખો કે કોઈ પણ વાસ્તુ ઉપાય કે પૂજાપાઠ ત્યારે જ કામ કરે છે જ્યારે તમારી અંદર સંપૂર્ણ સકારાત્મકતા, શુદ્ધ ભાવના અને ઈશ્વર પ્રત્યેનો અતૂટ વિશ્વાસ ભરેલો હોય. જ્યારે તમે આ કાચનો વાડકો ઉત્તર દિશામાં મૂકી રહ્યા હોવ ત્યારે મનમાં એવો દૃઢ સંકલ્પ અને પ્રાર્થના કરો કે મારા ઘરની તમામ ગરીબી, દરિદ્રતા, રોગ અને નકારાત્મકતા આ મીઠામાં શોષાઈ રહી છે અને મારા ઘરમાં ધન, સુખ, સમૃદ્ધિ અને શાંતિના કાયમી વાસ માટેના બંધ દરવાજા હવે ખુલી રહ્યા છે. આ એકદમ નાનકડો અને સામાન્ય લાગતો ઉપાય થોડા જ દિવસોમાં તમારા ઘરના સમગ્ર વાતાવરણમાં એક અદ્ભુત અને હકારાત્મક પરિવર્તન લાવશે. તમે જાતે જે વાતનો અનુભવ કરશો કે જે પૈસા પહેલા કોઈને કોઈ ખોટી જગ્યાએ વેડફાઈ જતા હતા તે હવે ધીમે ધીમે બચવા લાગ્યા છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે, ઘરમાં થતા કારણ વગરના ક્લેશ અને ઝઘડા ઓછા થશે અને આવકના નવા સ્ત્રોત કે નવી તકો ઊભી થવા લાગશે. આ ઉપરાંત એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે ઘરની ઉત્તર દિશામાં ભૂલથી પણ લાલ, ગુલાબી કે કાળા રંગનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે લાલ રંગ એ અગ્નિ તત્વ દર્શાવે છે અને ઉત્તર દિશા એ જળ તત્વની દિશા છે. જળ અને અગ્નિ વચ્ચેનું આ વિપરીત જોડાણ પણ ઘરમાં આર્થિક નુકસાન અને અશાંતિનું બહુ મોટું કારણ બને છે. ઉત્તર દિશામાં હળવો વાદળી અથવા આછો લીલો રંગ સૌથી વધુ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. તમે ઈચ્છો તો આ મીઠાના વાડકાની પાસે એક નાનકડો મની પ્લાન્ટ પણ લીલા અથવા વાદળી રંગની કાચની બોટલમાં સ્વચ્છ પાણી ભરીને રાખી શકો છો. મની પ્લાન્ટ જેમ જેમ લીલોછમ થઈને ઉપરની તરફ વધતો જશે તેમ તેમ તમારા આર્થિક વિકાસ અને સફળતાની ગતિ પણ તેજ થતી જશે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઊર્જા વચ્ચેનો એક ખૂબ જ ગહન અને પ્રાચીન વિજ્ઞાન છે. જે લોકોને આ બ્રહ્માંડની ઊર્જામાં શ્રદ્ધા છે તેમના માટે આ સરળ ઉપાયો કોઈ મોટા ચમત્કારથી કમ નથી હોતા. અલબત્ત માત્ર ઉપાયો કરવાથી કે મહેનત કર્યા વિના જ બધું નથી મળી જતું. સખત અને પ્રામાણિક મહેનતનો કોઈ વિકલ્પ નથી, પરંતુ યોગ્ય દિશા, વાસ્તુના નિયમો અને સકારાત્મક ઊર્જાનો સાથ પણ જીવનમાં ઝડપથી પ્રગતિ કરવા માટે એટલો જ આવશ્યક છે. જો તમે પણ દેવાના મોટા ડુંગર નીચે દબાયેલા હો, પૈસાની સતત તંગીને કારણે રાતની ઊંઘ હરામ થઈ ગઈ હોય અને જીવનમાં ચારે બાજુથી માત્ર નિરાશા અને અંધકાર જ દેખાતો હોય, તો એકવાર આ અત્યંત સરળ વાસ્તુ ઉપાય પૂરા વિશ્વાસ સાથે અજમાવી જુઓ. માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરના અન્ન અને ધનના ભંડાર ક્યારેય ખાલી નહીં રહે અને આવનારો સમય તમારા અને તમારા પરિવાર માટે એક નવી આશાનું કિરણ લઈને આવશે. ઘરનું મુખ્ય દ્વાર પણ આર્થિક સ્થિતિ પર બહુ મોટી અસર કરે છે, કારણ કે તમામ પ્રકારની સકારાત્મક કે નકારાત્મક ઊર્જાનો પ્રવેશ ત્યાંથી જ થાય છે. તેથી મુખ્ય દ્વાર હંમેશા સ્વચ્છ, સુંદર, પ્રકાશિત અને સકારાત્મક હોવું જોઈએ. ત્યાં સાંજના સમયે દીવો પ્રગટાવવાથી અને ઉમરાની પૂજા કરવાથી પણ દરિદ્રતા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર રહે છે. આ બધી જ નાની નાની બાબતો ભેગી મળીને એક એવું સકારાત્મક ચુંબકીય વાતાવરણ ઊભું કરે છે જે ધન, વૈભવ અને સમૃદ્ધિને તમારા ઘર તરફ ખેંચવા માટે મજબૂર કરી દે છે. મિત્રો, ઉત્તર દિશા અને તેમાં રાખવાના આ ચમત્કારી મીઠાના ઉપાય વિશે તો આપણે વિગતવાર ચર્ચા કરી, પરંતુ વાસ્તુશાસ્ત્ર એટલું વિશાળ છે કે માત્ર એક જ દિશાને સુધારી લેવાથી બધું જ સંપૂર્ણ નથી થઈ જતું. આપણે આપણા ઘરની અન્ય દિશાઓ અને આપણી રોજિંદી નાની નાની આદતો પર પણ એટલું જ ધ્યાન આપવું પડે છે, જે આપણા આર્થિક જીવન પર સીધી અને ગંભીર અસર કરે છે. ઘરનો અગ્નિ ખૂણો એટલે કે દક્ષિણ પૂર્વ દિશા એ ધનના પ્રવાહ અને રોકડ રકમના આગમન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિશાના સ્વામી શુક્ર ગ્રહ છે, જે ભૌતિક સુખ, વૈભવ અને ઐશ્વર્યના કારક છે.
જો તમારા ઘરમાં પૈસા તો આવે છે પણ રોકડ હાથમાં રહેતી નથી અથવા તો આવક અટકી જાય છે તો તેનું મુખ્ય કારણ આ દક્ષિણ પૂર્વ દિશાનો વાસ્તુદોષ હોઈ શકે છે. આ દિશામાં ક્યારેય પણ પાણીની ટાંકી, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક કે શૌચાલય ન હોવું જોઈએ, કારણ કે અગ્નિ અને જળનું મિલન હંમેશા વિનાશક સાબિત થાય છે અને તે તમારા પૈસાને બાળી નાખે છે અથવા તો અણધાર્યા ખર્ચાઓમાં ડૂબાડી દે છે. આ દિશામાં હંમેશા રસોડું હોવું જોઈએ અથવા જો રસોડું ન હોય તો ત્યાં લાલ રંગનો બલ્બ લગાવવો જોઈએ અથવા એક નાનકડો માટીનો દીવો પ્રગટાવવો જોઈએ, જેથી અગ્નિ તત્વ સંતુલિત રહે અને તમારા ઘરમાં રોકડનો પ્રવાહ સતત જળવાઈ રહે. હવે વાત કરીએ એ દિશાની જે બચત અને સ્થિરતા સાથે સીધી જોડાયેલી છે અને તે છે નૈઋત્ય ખૂણો એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશા. આ દિશા પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને જો તમારે ઘરમાં પૈસા ટકાવી રાખવા હોય, બચત કરવી હોય અને પરિવારમાં સ્થિરતા લાવવી હોય તો આ દિશાનું ભારે અને મજબૂત હોવું અત્યંત આવશ્યક છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની તિજોરી કે કબાટ જેમાં તમે તમારા કિંમતી ઘરેણાં, રોકડ અને અગત્યના દસ્તાવેજો રાખો છો તે હંમેશા આ દક્ષિણ પશ્ચિમ દિશામાં જ રાખવા જોઈએ અને તે એવી રીતે મૂકવા જોઈએ કે તેનું મુખ એટલે કે દરવાજો હંમેશા ઉત્તર દિશા તરફ એટલે કે કુબેરની દિશા તરફ ખુલે. આનાથી તિજોરીમાં મૂકેલા ધનમાં સતત વૃદ્ધિ થાય છે અને પૈસા લાંબા સમય સુધી ટકી રહે છે. આ દિશામાં ક્યારેય પણ કોઈ મોટો ખાડો, ભોંયરું કે પાણીનો સ્ત્રોત ન હોવો જોઈએ અને જો કોઈ બારી કે દરવાજો હોય તો તેને મોટા ભાગે બંધ જ રાખવો જોઈએ, જેથી ઘરની સકારાત્મક ઊર્જા અને બચત બહાર ન જતી રહે. દિશાઓની સાથે સાથે આપણી રોજિંદી આદતો પણ માતા લક્ષ્મીના આગમન અને રોકાણ માટે ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ઘણીવાર આપણે અજાણતા જ એવી ભૂલો કરતા હોઈએ છીએ જે આપણા માટે દરિદ્રતાને આમંત્રણ આપે છે. દાખલા તરીકે, ઘરમાં ક્યાંય પણ પાણી ટપકતું હોય, પછી તે રસોડાનો નળ હોય, બાથરૂમનો શાવર હોય કે પાઇપલાઇન હોય, તેને વાસ્તુશાસ્ત્રમાં બહુ જ અશુભ માનવામાં આવે છે. ટપકતું પાણી એ સીધી રીતે તમારા હાથમાંથી સરકી જતા પૈસાનું પ્રતીક છે. જો તમારા ઘરમાં નળમાંથી સતત પાણી ટપકતું રહેતું હોય તો ગમે તેટલી કમાણી કરવા છતાં તમારા ઘરમાં ક્યારેય બરકત નહીં આવે અને પૈસા પાણીની જેમ જ વહી જશે. તેથી આવા કોઈ પણ રિપેરિંગના કામને તાત્કાલિક ધોરણે કરાવી લેવા જોઈએ. આ ઉપરાંત રાત્રે જમી લીધા પછી રસોડામાં એઠા વાસણો એમ જ મૂકી રાખવા અથવા રસોડું ગંદુ રાખીને સૂઈ જવું એ પણ વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે. રસોડું એ માતા અન્નપૂર્ણા અને લક્ષ્મીનું સ્થાન છે. જો તમે રાત્રે રસોડું સાફ કર્યા વિના જ સૂઈ જાઓ છો તો ઘરમાં નકારાત્મક ઊર્જા ઝડપથી ફેલાય છે અને પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડે છે તેમજ આર્થિક સંકટો ઊભા થાય છે. રાત્રે સૂતા પહેલા હંમેશા રસોડાનું પ્લેટફોર્મ સાફ કરવું જોઈએ અને જો વાસણ ઘસવાના બાકી હોય તો તેને પાણીથી ધોઈને વ્યવસ્થિત મૂકવા જોઈએ, જેથી અન્નપૂર્ણા માતાની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે. બીજી એક ખૂબ જ સામાન્ય પરંતુ ગંભીર ભૂલ જે મોટાભાગના લોકો કરે છે તે છે પોતાનું પર્સ કે પાકીટ અસ્તવ્યસ્ત રાખવું. ઘણા લોકો પોતાના પર્સમાં પૈસાની સાથે સાથે જૂના બિલો, નકામા કાગળિયાઓ, ટિકિટો અને ફાટેલી નોટો પણ રાખતા હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારું પર્સ પણ માતા લક્ષ્મીનું એક નાનકડું સ્થાન જ છે. જો તમે તેમાં કચરો ભેગો કરશો તો ત્યાં ધન ક્યારેય નહીં ટકે. પર્સમાં હંમેશા નોટોને વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવી જોઈએ અને બિનજરૂરી કાગળિયાં તરત જ કાઢી નાખવા જોઈએ. સિક્કા અને નોટોને અલગ અલગ ખાનામાં રાખવા વધુ હિતાવહ છે. આ નાની આદત તમારા આર્થિક વ્યવહારોમાં એક બહુ મોટી શિસ્ત અને બરકત લાવશે. આપણે જ્યાં ઊંઘીએ છીએ તે પલંગની નીચે ક્યારેય પણ ભંગાર, જૂના પગરખાં કે લોખંડનો નકામો સામાન ન રાખવો જોઈએ. સૂતી વખતે આપણું અર્ધજાગ્રત મન ખૂબ જ સક્રિય હોય છે અને જો પલંગની નીચે નકારાત્મક ઊર્જા ફેલાવતો સામાન પડેલો હશે તો તેની સીધી અસર આપણા મગજ, વિચારો અને આરોગ્ય પર પડશે, જેનાથી યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા ઘટશે અને આર્થિક નુકસાન થવાની શક્યતાઓ વધી જશે. ઘરનું સૌથી પવિત્ર અને મહત્વનો ખૂણો એટલે ઈશાન ખૂણો, જે ઉત્તર અને પૂર્વની વચ્ચે આવેલો છે. આ દેવતાઓનું સ્થાન છે અને ભગવાન શિવનું પ્રતિનિધિત્વ કરે છે. આ ખૂણાને હંમેશા ખાલી, સ્વચ્છ અને વજનરહિત રાખવો જોઈએ. અહીં તમે તમારા ઘરનું મંદિર બનાવી શકો છો અથવા ધ્યાન કરવા માટેની જગ્યા બનાવી શકો છો. જો આ ખૂણામાં શૌચાલય હોય, કચરાપેટી મૂકેલી હોય કે ઝાડુ મૂકેલું હોય તો ઘરના મુખ્ય સભ્યને માનસિક તણાવ, દેવું અને
અને બીમારીઓનો સતત સામનો કરવો પડે છે. ઈશાન ખૂણાની પવિત્રતા જળવાઈ રહેશે તો તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે અને તમે ધન કમાવવાના નવા અને સાચા માર્ગો સરળતાથી શોધી શકશો. સાંજના સમયે એટલે કે સંધ્યાકાળે જ્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો હોય ત્યારે ઘરમાં ક્યારેય પણ સાવરણી ન મારવી જોઈએ અને કચરો ઘરની બહાર ન કાઢવો જોઈએ, કારણ કે એ સમય માતા લક્ષ્મીના ઘરમાં પ્રવેશવાનો સમય માનવામાં આવે છે. જો તમે એ સમયે કચરો વાળો છો તો તમે આવતી લક્ષ્મીને ઘરની બહાર કાઢી રહ્યા છો એવો તેનો અર્થ થાય છે. સંધ્યાકાળે ઘરમાં શાંતિ જાળવવી જોઈએ, ભગવાન પાસે દીવો કરવો જોઈએ અને શક્ય હોય તો કપૂર પ્રગટાવીને તેની સુગંધ આખા ઘરમાં ફેલાવવી જોઈએ. કપૂરની સુગંધથી વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા તો નાશ પામે જ છે, પરંતુ સાથે સાથે તે ઘરની ઊર્જાને એટલી શુદ્ધ અને સકારાત્મક બનાવી દે છે કે ત્યાં રહેતા લોકોનો તણાવ દૂર થાય છે અને ઘરમાં એક પવિત્ર અને માંગલિક વાતાવરણ સર્જાય છે. મિત્રો, અંતમાં એટલું જ કહેવા માંગીશ કે વાસ્તુશાસ્ત્રના આ નિયમો અને ઉપાયો એ કોઈ જાદુ મંતર નથી કે રાતોરાત તમને કરોડપતિ બનાવી દે, પરંતુ આ એક એવું વિજ્ઞાન છે જે તમારા ઘરની ઊર્જાને તમારી મહેનત અને તમારા લક્ષ્યો સાથે જોડીને એક એવું સકારાત્મક વાતાવરણ પૂરું પાડે છે જેમાં તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો ક્યારેય નિષ્ફળ જતા નથી અને તમને તમારી મહેનતનું 100% પરિણામ મળે છે. જ્યારે ઘરનું વાસ્તુ યોગ્ય હોય છે ત્યારે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સહકાર વધે છે, બીમારીઓ દૂર રહે છે અને જે પૈસા કમાવવામાં આવે છે તે યોગ્ય જગ્યાએ વપરાય છે અને તેની સાચી બચત થાય છે. તેથી માત્ર ભાગ્યને દોષ આપવા કરતાં અથવા નિરાશ થઈને બેસી રહેવા કરતાં આપણા ઘરની ઊર્જાને સમજવાનો પ્રયત્ન કરીએ અને આ નાના નાના પણ અત્યંત પ્રભાવશાળી ફેરફારો કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જો તમે આજના આ વિડીયોમાં જણાવેલી વાતોનું પૂરી શ્રદ્ધા અને સમર્પણથી પાલન કરશો તો આવનારા થોડા જ સમયમાં તમે તમારા આર્થિક અને પારિવારિક જીવનમાં એક બહુ મોટો અને સકારાત્મક બદલાવ ચોક્કસથી જોઈ શકશો. તમારા ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે અને કુબેર મહારાજની કૃપા તમારા પરિવાર પર સતત વરસતી રહે તેવી મારી અંતઃકરણપૂર્વકની પ્રાર્થના છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે અચૂક શેર કરજો, જેથી તેઓ પણ આ વાસ્તુ જ્ઞાનનો લાભ લઈ શકે. અને હા, કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ એક નવા અને માહિતીસભર વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને સકારાત્મક વિચારતા રહો. ધન્યવાદ.